हे संजय, ये कुरुक्षेत्र में क्या चल रहा है? कुछ नहीं, ये खाड़ा चल रहा है कुरुक्षेत्र में। खाड़ा। खाड़ा तो हम तो बाडा हो गए, आप खाड़ा किधर कर रहे हैं? ऐसा है खाड़ा जो इसमें खातर नाखते हैं हाँ और झाड़ रोपने के लिए। हाँ, मैं देखता नहीं यार, देखना है आपके खाड़ा में गिर ना जाओ कहीं। थोड़ा इधर चलना, इस तरफ खाड़ा है। खाड़ा नकरा लागत खाड़ा क्यों किया है? रोपने के लिए। ઝાડવા વાવને કે લીએ હા. હે ભાઈ. આ કુરુક્ષેત્રના મેદાનમાં જેમ બગડાટી બોલી હતી ને એમાં અમારો સંજય, ઈ સંજયને દેખાય એટલે કેવું દેખાય? આઈનું ગ્રાઉન્ડ દેખાય, આગળનું દેખાય, બીજા ગામનું દેખાય, બધા ગામના ગ્રાઉન્ડ આને દેખાય એવી દીર્ઘ દ્રષ્ટિ એની પાસે. મને ખાડો ન દેખાય પણ એને ખાડો દેખાય. શું કામ? એને ગાળ્યો છે, એને ગળાવ્યો છે, ઈ ખાડામાં જ એને ઝાડ વવડાવવાનું છે એટલે એને બધા ખાડા દેખાય ભલામણા. પણ આમ જો આ ખાડાની અંદર વૃક્ષો વવાય, પિંજરા સાથે વૃક્ષો વવાય અને ધરતી હરિયાળી થાય એની વાત પૂછોમાં તમે થઈ જાય ને. હા. વાહ ભાઈ વાહ. આંકલો મોળો ને એવો મરે. જેમ ધૃતરાષ્ટ્ર ને આંખ્યું બંધ હતી, અંધાપો હતો, એમ અત્યારે ઘણા લોકોને હજી પ્રકૃતિ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે હજી આંખો બંધ છે. એ લોકો જાગૃત થાય, એને આવો સંજય મળી જાય ને તો એને દ્રષ્ટિથી, દીર્ઘ દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી એને કે જણાવે કે પ્રકૃતિનું કામ કરવું જોઈએ, પર્યાવરણનું કરવું જોઈએ, આ વૃક્ષો વવડાવવા જોઈએ. તમારી પાસે પણ કોઈ આવો સંજય આવી જાય, કોઈ માહિતી આપી જાય તો તમે પણ જાગૃત થઈ જાઓ. એક એક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડવો જોઈએ ને. હા, પહોંચાડી દો. અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે. સદભાવના વૃદ્ધાશ્રમ અત્યારે આખો દેશ હરિયાળો બને એના માટે કામગીરી કરી રહી છે. ગુજરાતમાં લાખો કરોડો વૃક્ષો વાવ્યા છે, આખા દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી અને ધરતીને હરિયાળી કરવાના સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે. हम तो बाडा है, हमको खाड़ा भी नहीं दिखता है, लेकिन आपको ये पेड़ लगाने की झुंबेश में जुड़ना है, हमारा संपर्क कीजिए. आपका गांव भी हरियाला हो सकता है, ये पूरा देश हरियाला हो, ऐसी भावना के साथ सद्भावना वृद्धाश्रम राजकोट.